ગરેદર શહેરના જૂના બેલા રોડ વિસ્તારના લોકો રોડ રસ્તા અને ડ્રેનેજના પાણીથી ત્રાહિમામ છે. છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે. આ વિસ્તારમાં 2023માં રોડનું ખોદકામ કરાયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી રોડ બન્યો નથી. આ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસન આપી વાયદા કરી રહ્યા છે. ત્યારે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય અહીંના સ્થાનિક લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પરના ખાડા ખડિયાને લઈને કાદવ કીચડ થાય છે અને કાદવ કીચડને લઈને પાણીનો ભરાવો થતા મચ્છરજન્ય રોગચાળો થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. નાના બાળકોને પણ સ્કૂલે જવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી હોય ત્યારે તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો નહીં પરંતુ રોગચાળો વકરે તે પહેલા તાત્કાલિક આ વિસ્તારના રહીશોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જરૂરી છે. નાડોદા કેતન કનુભાઈ, અહીંયા જૂનો બેલા રોડ ગારિયાધારમાં અમારા સ્થાનિક રહેવાસીમાં અત્યારે હાલમાં પાણી ભરેલું છે અને અમારા હાલમાં ગટરનું પાણી અમારા ઘરમાં ઘૂસી ગયું છે. અહીંયા સ્થાનિક બધા કર્મચારીઓ દ્વારા અમને આશ્વાસન જ આપવામાં આવે છે અને અમારું કોઈ પણ જાતનું કામ કરવામાં નથી આવ્યું. હાલમાં અમારા બાળકો માંદા પડ્યા છે. અત્યારે મહામારી ફેલાઈ ગયેલી છે. અત્યારે હાલમાં જોવો અમારા રોડ રસ્તા બધા જોઈ લેવો અને સ્થાનિક અધિકારીઓને અમારી નમ્ર અપીલ છે કે જલ્દી ને જલ્દી આની કાર્યવાહી કરે અને અમારા રોડ રસ્તા અને ગટરનું પાણીની નિકાલ કરે. મારું નામ વિજયભાઈ ઉદયસિંહભાઈ નાડોદા. શું સમસ્યા છે? ચૂનાની ભઠ્ઠીએ જૂનો બેલા રોડ અલારકભાઈના જીનની પાછળ આ ગટર અને આ રોડની કોઈ વ્યવસ્થા થઈ નથી અને અમે અરજી લખાવેલી છે તોય છતાં આનું કોઈ નિકાલ થયો નથી. અરજી તમે ક્યારે કરેલી છે? વર્ષ દિવસ પહેલા 2023માં કરી હતી અને 2024માં પણ હજી પ્રમ દિવસે પણ હજી અમે કરેલી છે. તો નાથી તમને શું કહેવામાં આવ્યું હતું? ત્યાંથી એમ કહેવામાં આવે છે કે આશ્વાસન દેવામાં આવે છે કે ભાઈ થઈ જશે, પણ કોઈ વસ્તુ થતી નથી. કોઈ અધિકારી પણ અહીંયા આવેલા અને કોઈ અધિકારી અહીંયા આવ્યા નથી. અત્યારે હાલમાં ગટરનું પાણી ઘરમાં ઘૂસી ગયું છે.